મારે આ વિગતો દર્શાવવાની છે, પરંતુ ત્યાં મારા નામની યાદી નથી, મારા દાદાના નામની યાદી છે. એટલે મેં મારા દાદાનું નામ દર્શાવ્યું છે, તેમની વિગતો ફિલઅપ કરી છે અને તેમની સાથેનો જે મારો સંબંધ શું છે તેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો છે અને આ પ્રકારની વાત છે. અને આ પ્રકારે આ ફોર્મ જે છે તે ફિલઅપ કરી શકો છો. ફક્ત 3 મિનિટની અંદર આ ફોર્મ ફિલઅપ થઈ શકે છે. મહત્વનું એ છે કે જો 2002ની યાદીમાં તમારું નામ નથી તો તમારે અહીંયા સંબંધીનું નામ દર્શાવવાનું છે. એટલે કે તેમાં સૌથી પહેલા તમારા દાદાનું નામ હોય તો દાદાનું નામ દર્શાવી શકો છો. તમારા પિતા તરીકે વાલી તરીકે તમારે પિતાનું નામ દર્શાવી શકો છો. જો વાલી હયાત નથી અને માતા હયાત છે ને તેમના નામની યાદી જાહેર છે તો તેમનું નામ દર્શાવી શકો છો. જો આ તમામ પ્રક્રિયામાંથી કોઈ નથી તો તમારે આ બંને જે ખાના જે છે તે ખાલી રાખવાના છે ને જ્યારે ચૂંટણી પંચ જે પ્રકારના દિશા નિર્દેશ જાહેર કરે ત્યારબાદ તમારે આ પ્રકારનું નામ દર્શાવવાનું છે. એટલે કે આ પ્રકારે હવે ચૂંટણી સુધારણા મતદાર યાદી ચાલી રહી છે તેને લઈ અને તમારી પ્રક્રિયા આ રીતે પૂરી કરી શકો છો અને તમારે નીચે તમારી સાઇન કરી અને આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. જો તમારો જૂનો ફોટો હોય અને જો તમારે તેમાં નવો ફોટો ઉમેરવાનો હોય તો આ પ્રકારે જે ફોટો આપેલો છે એની એક્ઝેક્ટ બાજુમાં એક હાલનો ફોટો ચોંટાડવો તે પ્રકારે પણ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે આ રીતે તમારું ફોર્મ જે છે તે ફિલઅપ થશે અને તમારી નવી મતદાર યાદી બનશે, તે પ્રકારની યાદીમાં નામ આવશે. આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ બીએલઓની કામગીરી કરતા લોકો તમને નજરે પડી રહ્યા છે. તેમની પાસે જશો એટલે તમને આ પ્રકારનું ફોર્મ જે છે અહીંયા હું દર્શાવી રહ્યો છું કે આ પ્રકારનું ફોર્મ જે છે તે આપશે અને આ પ્રકારનું ફોર્મ જો તમે અભણ હોય અને તમે ભરી ના શકતા હોય તો બીએલઓ પણ આ ફોર્મ ભરાવી આપે છે. એટલે કે જેથી તમારો જે કન્સેપ્ટ જે છે તે ક્લિયર થઈ જશે. અને આ પ્રકારે 2002ની યાદી હોય છે એટલે 2002ની યાદી અનુસંધાને તમારો જે ઘર નંબર કયો છે, તમારે મતદાર યાદીનું નામ કયું છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. સાથે તે તમારો સંબંધીનું નામ, જાતિ, ઉંમર અને ઇપિક નંબર એટલે કે જે ચૂંટણી કાર્ડનો નંબર જે છે તે દર્શાવવામાં આવ્યો છે. અત્યારે હાલ વર્તમાનની જો યાદી જુઓ તો તેમાં ફોટો સાથે આપવામાં આવ્યું છે અને આ રીતે ફોટો પણ આપેલા છે. એટલે કે તમે કયા ભાગના મતદાર છો, તમારા કયા ભાગની અંદર નામ આપે છે એ તે તમામ પ્રકારની વિગતો જે છે તે બીએલઓ એટલે કે જે બૂથ લેવલના જે ઓફિસર જે છે તેમની પાસે ત્યાં વિગત જાણી શકાય છે અને આ રીતે વિગત મેળવી શકાય છે. એટલે ચંદ મિનિટોની અંદર તમે તમારી મતદાર યાદી સુધારણા જે છે તે કરી શકશો અને આ રીતે 2 જ મિનિટની અંદર ફોર્મ જે છે તે ફિલઅપ કરી શકશો. મહત્વનું એ છે કે અત્યારે હાલ લોકોને જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે અને જે પ્રશ્નો સતાવી રહ્યા છે તે આ બંને જે ખાના છે તેમાંથી પ્રશ્ન આવી રહ્યા છે કે આમાં શું દર્શાવવું, કેવી રીતે દર્શાવવું અને શું નામ દર્શાવવું. તો તે નામનો તોડ જે છે કે જ્યાં છેલ્લે એસઆઈઆરની વિગત દર્શાવવામાં આવી છે એટલે કે છેલ્લે ચૂંટણીનું જે નામ દર્શાવવામાં આવ્યું હોય તેમાં તમારું નામ હોય તો ત્યાં વિગતો દર્શાવવાની છે અને ત્યાં વિગતો ફિલઅપ કરવાની છે. જો તમારું ચૂંટણી કાર્ડમાં આ પ્રકારે 2002ની યાદીમાં નથી તો તમારે બાજુનું જે ખાનું જે છે તેમાં આપેલી વિગતો દર્શાવવાની છે અને આ રીતે ફોર્મ ભરવાનું છે. ફોર્મ તો આપણે ભરવાની વિગતો આપણે જાણી લીધી કે કેવી રીતે આખું ચૂંટણીની જે નવી પ્રક્રિયા